નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી એકમ નંબર 1 સાંજ સમય શામળિયો એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં એકમ નંબર 1 સાંજ સમય શામળિયો જેના કવિ છે નરસિંહ મહેતા અને એનો સાહિત્યનો પ્રકાર છે ગીત કાવ્ય। તો વિદ્યાર્થી મિત્રો, એ બરાબર આપણે યાદ રાખી લેવાનું છે। આપને પરીક્ષામાં એમ પણ પૂછાય કે સાંજ સમય શામળિયોનો સાહિત્યનો પ્રકાર કયો છે, તો એનો ગીત કાવ્ય લખી નાખવાનું। તમને પરીક્ષામાં એમ પણ પૂછાય કે સાંજ સમય શામળિયોના કવિ કોણ છે, તો કે નરસિંહ મહેતા। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું ગીત કાવ્ય છે। સૌપ્રથમ આપણે નરસિંહ મહેતાનો સંપૂર્ણ છે એ જીવન પરિચય છે, એમના પુસ્તકો વિશે જે આ કોષ્ટકમાં તમને આપેલું છે એનો આપણે અધ્યયન કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ખૂબ સુંદર મજાની જે આપણી જે ગીત કાવ્ય છે સાંજ સમય શામળિયો વાલો, એનો આપણે અભ્યાસ કરી લેવાનો છે, આપણે કંઠસ્થ કરી લેવાનો છે યુટ્યુબના માધ્યમથી, કોઈ મોબાઈલના માધ્યમથી। ત્યારબાદ એની નીચે જે કઠિન શબ્દ છે, જે અઘરા શબ્દ છે, એની શબ્દ સમજૂતી છે, સમાર્થી શબ્દ પણ એના આપેલા છે, વિરુદ્ધાર્થી શબ્દ પણ આપેલા છે અને તળપદા શબ્દ પણ આપેલા છે। એ સંપૂર્ણ આપણે અભ્યાસ કરી લેવાનો છે। ત્યારબાદ જે આપણું મહત્ત્વપૂર્ણ કાર્ય છે, જેના માટેનો આજે વિડીયો હું બનાવી રહ્યો છું, એ છે સ્વાધ્યાય સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ તરફ આગળ વધીએ। પહેલો પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું? આપણે ખરાની નિશાની કરી દેવાની છે। પ્રશ્ન પહેલો, ગોવાળમાં ગીધર કેવા શોભી રહ્યા છે? એ, બી, સી કે ડી? તો એનો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ડી, કે ઉપરના બી અને સી બંને જેવા, એટલે બી ને સી જે બંને જવાબ એના સાચા છે, એટલે એનો જવાબ આવશે ડી। તો ડીમાં આપ ચાહો તો ટીક માર્ક રાઈટ કરી શકો છો। બીજો પ્રશ્ન, હરિહળધરનો વીરો એટલે શું? તો એનો જવાબ આવે છે સી, બલદેવજીના ભાઈ। ત્રીજો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે? તો એમાં બીમાં આપણે ટીક માર્ક કરી દેવાનું છે। ચોથો, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે? ડી, તો એમાં આપણે ટીક માર્ક કરી દેવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, નરસિંહ મહેતા હરખાય છે કારણ કે? ઉત્તર એટલે કે જવાબ, નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તનમનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા। શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે। બીજો પ્રશ્ન છે, કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। જવાબ, સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રી કૃષ્ણે મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે। ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, શ્રી કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ઉત્તર, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે। તેમણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યા છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગીધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। તેમને મળવા મન વેગથી દોડ્યું, શ્રી કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા, આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। પ્રશ્ન બીજો, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? ઉત્તર, સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચંદનથી સુગંધથી મહેકે છે। જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। તો
તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો એક વિડીયોને લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મહેરબાની કરીને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો હવેથી હું આ મારી ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ ઉપર ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના તમામ વિડીયો હું બનાવું છું. એમાં કોઈ કવિતાની સમજૂતી હોય, પાઠની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નો ઉત્તર હોય કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, એ બધા વિડીયો હું આમાં બનાવીને મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને જરૂર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.